નમસ્કાર મિત્રો. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે રોજ ગુજરાતી બોલીએ છીએ એમાં કેટલો બધો જાદુ છુપાયેલો છે? ચાલો આજે આપણે એ જ શબ્દો પાછળની મજાને સમજવા માટે એક નાનકડી સફર પર નીકળીએ. હવે જરા આ બે શબ્દો પર નજર કરો. ગરમા ગરમ અને ટપ-ટપ. લાગે છે ને જાણીતા? અરે આપણે તો રોજિંદા જીવનમાં આ શબ્દો વાપરીએ જ છીએ. પણ એવું તો શું છે આ શબ્દોમાં જે એને આટલા ખાસ અને જીવંત બનાવે છે? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. તો તૈયાર છો? ચાલો ત્યારે આ શબ્દોના જાદુની દુનિયામાં આપણી પહેલી સફર શરૂ કરીએ. અને આપણો પહેલો પડાવ છે દ્વિરુક્તિ પ્રયોગ. હવે નામ સાંભળીને જરાય ગભરાવાની જરૂર નથી. આ તો બહુ જ મજાની અને સહેલી વાત છે. તો આ દ્વિરુક્તિ છે શું? એકદમ સાદી ભાષામાં કહું ને તો જ્યારે કોઈ એક જ શબ્દને આપણે બે વાર બોલીએ અને એનાથી એક નવો વધારે વજનદાર શબ્દ બને ને, બસ એને જ દ્વિરુક્તિ કહેવાય. એવું લાગે જેણે શબ્દ પોતે જ પોતાનો પડઘો પાડીને કહેતો હોય, હું અહીં છું અને હું બહુ ખાસ છું. આનું એકદમ મસ્ત ઉદાહરણ જોઈએ. જુઓ, આપણે કહીએ કે ભજીયા ગરમ છે, બરાબર છે, પણ જેવું આપણે કહીએ કે ગરમા ગરમ ભજીયા, બસ મોઢામાં પાણી આવી ગયું, ખરું ને? અહીંયા ગરમ શબ્દ બે વાર બોલવાથી એનો અર્થ ખાલી ગરમ નથી રહેતો, પણ ખૂબ જ ગરમ થઈ જાય છે. જોયું કેવી તાકાત આવી ગઈ શબ્દમાં? ચાલો આવા બીજા કેટલાક શબ્દો જોઈએ જેથી વાત એકદમ પાક્કી થઈ જાય. જેમ કે ઘરે ઘર, એનો મતલબ કોઈ એક ઘર નહીં પણ દરેક ઘરમાં. પછી છે ઠેર ઠેર, એટલે કે અહીં તહીં બધી જ જગ્યાએ. લાલ લાલ ટામેટા, એટલે કે એકદમ ઘટ્ટ લાલ. અને કોઈ કહે કે હું તો માંડ માંડ પહોંચ્યો, મતલબ કે બહુ જ મહેનત અને મુશ્કેલીથી. જોયો, એક જ શબ્દ બે વાર આવ્યો અને આખા વાક્યનો ભાવ જ કેવો મજબૂત થઈ ગયો. સરસ, તો દ્વિરુક્તિ તો સમજાઈ ગઈ. હવે શબ્દોના જાદુનું બીજો પ્રકાર જોઈએ અને એનું નામ છે રવાનુકારી શબ્દ. આ પણ એટલું જ રસપ્રદ છે હો, પણ આનો સંબંધ છે ને એ અર્થ કરતાં અવાજ સાથે વધારે છે. તો રવાનુકારી એટલે શું? એકદમ સહેલું, અવાજની નકલ કરનારા શબ્દો. આ એવા શબ્દો છે જે કોઈક અવાજની મિમિક્રી કરે છે. તમે શબ્દ બોલો ને તો એ અવાજ જાણે સંભળાવા લાગે. યાદ છે પેલું આપણો શરૂઆતનો શબ્દ ટપ ટપ? બસ આ છે રવાનુકારીનું શ્રેષ્ઠ ઉદાહરણ. જેવું આપણે ટપ ટપ બોલીએ એટલે સીધો વરસાદના ટીપા પડવાનો અવાજ મગજમાં આવી જાય. અહીં શબ્દ પોતે જ એક અવાજ બની ગયો છે. છે ને કમાલ? બીજા ઉદાહરણો સાંભળવા છે? સાંભળો. નદીનું પાણી કેવી રીતે વહે? ખડખડ. મધમાખી શું કરે? ગણગણ. પાણીમાં રમીએ તો કેવો અવાજ આવે? છબ. અને મંદિરનો ઘંટ? ટન. જરા આંખો બંધ કરીને આ શબ્દો મનમાં બોલી જુઓ. તમને એ અવાજ ચોક્કસ સંભળાશે. ઓકે, તો હવે આપણે દ્વિરુક્તિ અને રવાનુકારી આ બંને જાદુઈ શબ્દો વિશે જાણી લીધું. પણ ક્યારેક એવું બને કે બંનેમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય. તો ચાલો એ કન્ફ્યુઝનને આપણે જડમૂળથી જ કાઢી નાખીએ. જો આ વાતને બરાબર મગજમાં બેસાડી દેજો. દ્વિરુક્તિનો સંબંધ અર્થ સાથે છે. એ અર્થને વધારે મજબૂત બનાવે છે, જેમ કે ગરમમાંથી ગરમા ગરમ. જ્યારે રવાનુકારીનો સંબંધ સીધો અવાજ સાથે છે. એ અવાજની નકલ કરે છે, જેમ કે ટપ-ટપ. ટપ-ટપનો કોઈ અલગ અર્થ નથી, એ પોતે જ એક અવાજ છે. તો એક અર્થને તાકાત આપે છે અને બીજો અવાજને શબ્દનું રૂપ આપે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો ભાઈ, હવે ઘણું બધું શીખી લીધું. તો હવે તમારો વારો છે. આપણે જે શીખ્યા એને અજમાવી જોવાનો સમય આવી ગયો છે. આ કોઈ પરીક્ષા નથી હો, આ તો બસ શબ્દો સાથેની એક મજાની રમત છે. તો તૈયાર છો આ ચેલેન્જ માટે? તો જુઓ, અહીં 25 શબ્દો આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? બસ અહીંયા જ જરા અટકી જાઓ. આ બધા શબ્દો તમારી નોટબુકમાં લખી લો અને પછી દરેક શબ્દની સામે લખો કે એ દ્વિરુક્તિ છે એટલે કે ડી, કે પછી રવાનુકારી છે એટલે કે આર. વિચારજો કે આ શબ્દ અર્થમાં વધારો કરે છે કે પછી કોઈ અવાજની નકલ કરે છે. તમારો સમય લો અને શાંતિથી વિચારો. તો જોયું તમે, વ્યાકરણ કંઈ ઘોખવાનો વિષય નથી. એ તો આપણી ભાષામાં છુપાયેલો એક ખજાનો છે. આ શબ્દોની રમત તો આપણી આસપાસ, આપણે સાંભળતા ગીતોમાં, વાર્તાઓમાં અને રોજની વાતચીતમાં બધે જ ચાલતી હોય છે. હવેથી ધ્યાનથી સાંભળજો અને શોધજો. તમને આવા જાદુઈ શબ્દો ચોક્કસ મળશે. શોધતા રહેજો.